નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગોધરાના સાયન્સ કોલેજ ગ્રાઉન્ડમાં રમાનાર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને ક્રિકેટરોની હરાજી કરવામાં આવી. ગોધરા શહેરના સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ડીપીએમ એટલે કે દાહોદ, પંચમહાલ અને મહીસાગર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થવાની હોય, જેને લઈને હોટલ ગ્રાન્ડ એકતા ખાતે આઈપીએલની જેમ ક્રિકેટરોની હરાજી કરવામાં આવી, જેમાં 350થી વધુ ખેલાડીઓ હરાજીમાં નોંધણી કરાવી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટ 11 મેથી શરૂ થશે, જેમાં 14 જેટલી ટીમોએ ભાગ લીધો છે. વિજેતા ટીમને 2 લાખનું ઇનામ આપવામાં આવશે. પંચમહાલ જિલ્લામાં આ રીતનું આયોજન પહેલીવાર થતા ખેલાડીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર આયોજન આકાશ બારિયા, કિશોર બારિયા, ચિંતન ભાભોર અને મનીષ સોલંકી દ્વારા કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ પર અમે એક ઓક્શન બેઝ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું વિચાર્યું. હવે એની અંદર અમે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના ખેલાડીઓનું રજીસ્ટ્રેશન કરાવ્યું. એમાં 350 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે અને હાલમાં એમને આઈપીએલની જેમ જે રીતના આઈપીએલમાં ઓક્શન થાય છે એ જ રીતના આપણે ઓક્શન રાખેલું છે અને એની અંદર ખેલાડીઓનો ઉત્સાહ વધે એના માટે અત્યારે યુટ્યુબ પર લાઈવ જઈને પણ આ વસ્તુ બતાવી રહ્યા છીએ. અને અમારો મુખ્ય આશય એ છે કે આપણે જે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના જે પણ ખેલાડીઓ છે, રમત પ્રેમીઓ છે, એ લોકો ભેગા થાય અને એક સાથે એક જગ્યા પર રમે, એ આશાથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ટુર્નામેન્ટનું નામ છે ડીપીએમ, દાહોદ, પંચમહાલ, મહીસાગર. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને 2 લાખ રૂપિયા ઇનામ આપવાનું નક્કી કર્યું છે અને રનરઅપ જે ટીમ થાય છે એને 1 લાખ રૂપિયાનું ઇનામ છે. અને ટોટલ આમાં 14 ટીમો ભાગ લઈ રહી છે. બારિયા આકાશકુમાર મોહનસિંહ મારું નામ.